હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચલો આજે આપણે સ્વાધ્યાય નંબર 3.3 દાખલા નંબર 3 જોવાનો છે. ખૂબ સરસ દાખલો છે. બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. ચલો બે અંકોની સંખ્યા એટલે કોઈ પણ બે સંખ્યા હશે તેના એકમનો અંકનો સરવાળો કેટલો આપેલો છે, અંકોનો સરવાળો કેટલો આપેલો. હું તમને ફોર એક્ઝામ્પલ એવું કહું કે 13, બરાબર છે? તમને એવું કહું છું 13, તો શું થશે? 1 + 3 એટલે 4. આ સરવાળો આપેલો છે 9. ઓકે, એ રીતે આપણે કાઉન્ટ કરવાનો છે, પણ આની અંદર એકમનો અંક અને દશકનો એ આપણે ખાસ સમજવાનો છે. ચલો આ સમજશું આપણે. દાખલા તરીકે તમને આપેલા છે 13, બરાબર છે? ને લખી શકાય 10 + 3. આ 3 છે આપણો કયો અંક છે? એકમનો અંક. 10 છે શું છે આપણો? દશકનો અંક. ઓકે, તો અહીંયા દાખલાની અંદર આપણે એકમનો અંક બરાબર આપણે x ધારશું અને દશકનો અંક બરાબર y ધારશું. ચલો તો આપણે શરૂઆત કરીએ દાખલાની. ધારો કે એકમનો અંક બરાબર x અને દશકનો અંક બરાબર y. ચલો તો હવે આપણે આની મૂળ જે સંખ્યા બનતી હોય શું બનશે? મૂળ સંખ્યા બરાબર શું? દશકનો અંક એટલે 10y અને એકમનો અંક એટલે x. આપણે આ સંખ્યા બનશે, બરાબર છે? અને જો આપણે સંખ્યાની અદલાબદલી કરતા મળતી નવી સંખ્યા, પહેલા આપણે એક કામ કરી દઈએ. સંખ્યાની અદલાબદલી કરતા મળતી નવી સંખ્યા. ચલો જે આપણા x છે ત્યાં y જતા રહેશે, y છે ત્યાં x આવી જશે. એટલે અદલાબદલી થઈ ગઈ. તો શું થશે? 10x + y. ચલો તો હવે આપણે જોઈએ બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. ઓકે, તો અહીં આપણે કરી શકશું અને વળી સંખ્યાના 9 ગણા. ઓકે, ચલો મૂળ સંખ્યાના 9 ગણા. મૂળ સંખ્યાના 9 ગણા. રેડી? વળી સંખ્યાના 9 ગણા એટલે મૂળ સંખ્યા છે, મૂળ સંખ્યાના 9 ગણા કરતા મળતી નવી સંખ્યાના અંકોની અદલાબદલી કરતા મળતી નવી સંખ્યાના 2 ગણા. ઓકે, મૂળ સંખ્યાના 9 ગણા અને અદલાબદલી કરતા મળતી નવી સંખ્યાના કેટલા ગણા આપેલા છે? 2 ગણા. 2 ગણા. ચલો તો આપણે જોઈશું. મૂળ સંખ્યા આપણી કઈ છે? 8. 10y + x. નવી સંખ્યા આપણી કઈ છે? 10x + y. હવે જોજો મિત્રો શું આપેલું છે? મૂળ સંખ્યાના 9 ગણા. મૂળ સંખ્યાનો 9 ગણા કરીશ અને મળતી અદલાબદલી કરતા મળતા નવી સંખ્યાના 2. ચલો તો ગુણાકાર કરશો આની સાથે, આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે. શું થશે? 90y + 9x બરાબર 20x + 2y. ઓકે, 90y + 9x બરાબર 20x + 20y. ચલો હું પેલા x વાળું પદને આ બાજુ લઈશ, આ બાજુ y વાળું પદ સોરી x વાળું પદને આ બાજુ લઈશ, y વાળું પદને. તો 90y - 2y પ્લસ 9x - 20x બરાબર 0. 90y માંથી ને 2y જશે એટલે વધશે 88y. હવે સાંભળો, માઈનસ v માં આપણે 9 ઉમેરી દઈશું એટલે વધશે -11x બરાબર 0. ચલો પહેલા આપણે x વાળું પદ રાખશું, પછી y વાળું પદ રાખશું. તો -11x + 88y બરાબર 0. તો કોમન કેટલા નીકળે છે? 11. તો 11 વડે ભાગી દીધા આપણું સમીકરણ કેવું થઈ જાય? નાનું. એટલે આપણે કેલ્ક્યુલેશન કરવામાં સરળતા રહે. બંને બાજુ 11 વડે ભાગવું તો કેટલા થશે? 11 × 11 11 × 28 બરાબર 0. આ આપણું ઇક્વેશન નંબર 1. અને સાંભળજો
બે અંકોનો સરવાળો કેટલો આપેલો છે 9 બે અંકોની સંખ્યાનો સરવાળો બરાબર 9. ઓકે, ચલો બે અંકની સંખ્યા કઈ છે? એક આપણા x છે, એક આપણા y છે. આ બંનેનો સરવાળો કરો તો જવાબ કેટલો આવવો જોઈએ? 9. તો આપણું ઇક્વેશન નંબર 2. ચલો ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 મળી ગયા. તો હવે આપણે લોપ અને આદેશની રીતે પણ આપણે આ દાખલો ગણવાનો છે. ઉપર ઇન્સ્ટ્રક્શન આપેલી છે કે લોપની રીતે ગણો. ચલો તો ઇક્વેશન અહીં લખશું -x + 8y = 0. -x + 8y = 0. ઇક્વેશન નંબર 2 આપણો હતું x + y = 9. x + y = 9. ચલો અહીંયા વિદ્યાર્થી મિત્રો x ડાયરેક્ટ આ -x + x કેન્સલ. 8x 8y અને 1y કેટલા થશે? 9y બરાબર 9. તો y બરાબર 9/9. y નો જવાબ આવી ગયો આપણો 1. કોઈ પણ સમીકરણ 1 તમે મૂકી શકો. સમીકરણ 1 માં y બરાબર 1 મૂકતા. ચલો -x + 8y = 0. જ્યાં મને y દેખાશે ત્યાં હું કિંમત મૂકીશ 1. -x + 8 * 1 = 0. -x બરાબર -1. x બરાબર બંને બાજુ માઈનસ કેન્સલ. x બરાબર કેટલા આવશે? 8. ચલો હવે આપણે અંદર આપણે માંગેલું હતું બેટા શું પ્રશ્નનો જવાબ શું તમને કે તો તે સંખ્યા શું એટલે મૂળ સંખ્યા. તો મૂળ સંખ્યાને આપણે શું કીધેલું હતું? 10y + x. મૂળ સંખ્યાને આપણે શું કીધું હતું? 10y + x. તો એમ લખીશ મૂળ સંખ્યા બરાબર 10y + x. તો અહીં y ની કિંમત મૂકીશ, x ની કિંમત મૂકીશ 10 * 1 + x ની કિંમત 8. તો 10 + 8 એટલે આન્સર આવશે 18. અને મૂળ સંખ્યા જે હશે એ હશે 18. ચલો ખૂબ સરસ દાખલો હતો, સરળ દાખલો હતો. ઓકે, અને પછીનો દાખલો આપણે જોઈએ. ઓકે, ખૂબ સરસ મજાનો દાખલો છે, બોર્ડમાં પૂછાયેલો દાખલો છે. ઓકે, જોઈએ આપણે. મીના 2000 રૂપિયા ઉપાડવા બેંકમાં ગઈ હતી. તેણે કેશિયરને કહ્યું કે મને માત્ર 50 રૂપિયા અને 100 રૂપિયાની નોટ જોઈએ. બરાબર છે? મીના બેન હતા અને 2000 રૂપિયા ઉપાડવા. બરાબર છે? અને કેટલાની નોટ જોઈએ છે? 50 રૂપિયાની અને ઓન્લી ફોર 100 રૂપિયા. પણ ટોટલ નોટોની સંખ્યા કેટલી થવી જોઈએ? 25. એટલે આ કેટલીક નોટો હશે, આ કેટલીક નોટો હશે, એનો સરવાળો કરશો નોટો કેટલી મળવી જોઈએ? 25. ચલો તમે આઈડિયા લગાવી શકો છો કે કેટલી નોટો હશે. હા, આપણે એક ટાર્ગેટ લગાવી શકીએ એ સાથે એવું બોલી શકીએ કે 50 રૂપિયાની 10 નોટ હોઈ શકે અને કેટલા રૂપિયા થશે? 500. અને 100 રૂપિયાની કેટલી નોટ હોઈ શકે છે? 15. થઈ ગયા 1500. તો 50 રૂપિયાની ફોર એક્ઝામ્પલ 10 નોટો હોય, 100 રૂપિયાની દાખલા તરીકે 15 નોટો હોય, એટલે 15 ને 10 25 નોટો થઈ ગઈ. 10 * 50 એટલે 500 રૂપિયા થઈ ગયા અને 15 * 100 એટલે 1500 રૂપિયા થઈ ગયા. 1500 ને 500 2000 રૂપિયા આપડા થઈ ગયા. ઓકે, અને તો આપણે લોજિકલી સોલ્વ કરવાનો. આપણે દાખલો ગણવાનો છે. તો ચલો કરીએ શરૂઆત. ચલો પહેલા આવશે ધારો કે 50 રૂપિયાની નોટ બરાબર x અને 100 રૂપિયાની નોટ બરાબર y. ઓકે, ચલો આપણે 50 રૂપિયાની નોટ બરાબર x, 100 રૂપિયાની નોટ બરાબર y. ચલો આની અંદર આપેલું છે મીના 2000 રૂપિયા ઉપાડવા ગયા કે કેશિયરે કહ્યું કે માત્ર 50 રૂપિયા અને 100 રૂપિયાની નોટ જોઈએ છે. મીનાને કુલ કેટલી નોટો મળે છે? 25 નોટો મળે છે. ઓકે, તો અહીંયા લખશું આપણે તો શું આવશે? x + y બરાબર 25. કેમ કે ટોટલ નોટોની સંખ્યા કેટલી છે? x એટલે 50 રૂપિયાની નોટ, y એટલે 100 રૂપિયાની નોટ, 50 રૂપિયાની નોટ + 100 રૂપિયાની નોટ = 25 નોટો છે. ઓકે, આ ઇક્વેશન નંબર આપણું 1. ઓકે, કેટલા રૂપિયા જોઈએ છે? મીના રૂપિયા 2000 ઉપાડે
છે. ઓકે, એટલે 2000 રૂપિયા પાડે છે, એમાં 50 રૂપિયાની નોટ કેટલી છે, 100 રૂપિયાની નોટ છે, પણ એ બંને નોટોનો સરવાળો કરશો ટોટલ રકમ કેટલી થશે આપણી 2000. તો લખી શકું x અને y આ બંનેનો સરવાળો કરો કેટલા હોવા જોઈએ 2000. તો કેટલાની નોટ કેટલી તો આપણે ખ્યાલ છે નહીં, તો 50x 100y બરાબર 2000. હવે જો આ સમીકરણને નાનું કરવા માટે અથવા આપણું અતિસંખ્ય સ્વરૂપ આપી શકીએ એટલા માટે બધાને 50 વડે ભાગી દો. સ્વરૂપ કેવું હશે નાનું, કેલ્ક્યુલેશન આપણું સરળ બની જાય. તો જો 50 વડે ભાગવું એટલે કેટલા થશે x, આને 50 વડે ભાગવું એટલે કેટલા થશે 2y, આને 50 વડે ભાગવું એટલે કેટલા થશે 40. આ ઇક્વેશન નંબર આપણું 2. ચલો તો સમીકરણ 1 અને સમીકરણ 2 મળી ગયા. તો સમીકરણ 1 માં કોનો આપણે લોપ કરી દેશું x નો. કઈ રીતે ગણશું લોપની રીતે. સમીકરણ 1 અને સમીકરણ 2 ને લોપની રીતે ઉકેલવા. ચલો શું આપેલું છે x y બરાબર 25 ને શું આપેલું છે x 2y બરાબર 40. ચલો તો આપણે શું કરવું પડશે નિશાની ચેન્જ કરવી પડશે. બાકી x ને x 2x થશે, y ને 3y થશે, કોઈ મળવાના છે નહીં. તો આપણે આ પ્લસ છે તો માઈનસ કરીએ, આ પ્લસ છે તો માઈનસ કરીએ, પ્લસ છે તો માઈનસ કરીએ. આ x પ્લસ આ x માઈનસ કેન્સલ. આ પ્લસ 2y માઈનસ આ પ્લસ y અને માઈનસ 2y એટલે આપણો આન્સર આવશે માઈનસ y. 25 માંથી 40 જશે એટલે આન્સર આવશે આપણો માઈનસ 15. કેટલો આવશે માઈનસ 15. બંને બાજુથી માઈનસ માઈનસ કેન્સલ એટલે y બરાબર 15. y નો આન્સર આવી ગયો. આપણે 100 રૂપિયા નોટ 15 મળી. ઓકે, ચલો આની કિંમત સમીકરણ 1 અથવા 2 માં ગમે તેમાં મૂકી શકશું. તો આપણે મૂકીએ અહીંયા સમીકરણ 1 માં y બરાબર 15 મૂકતા. જો સમીકરણ 1 ક્યાં x y બરાબર 25. તો y બરાબર કેટલા મૂકું છું અહીંયા 15 બરાબર 25 એટલે x બરાબર 25 માઈનસ 15 એટલે x બરાબર પણ આપણો આન્સર આવી ગયો 10. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ કીધેલું હતું કે 100 રૂપિયાની 15 નોટ હશે એટલે 1500 રૂપિયા થયા અને 50 રૂપિયા 10 નોટ હશે એટલે 500 રૂપિયા. પહેલા 1500 ના 500 થઈ ગયા 2000. પેલી 15 નોટ ને આ 10 નોટ 25 નોટ થઈ ગઈ. ઓકે, ચલો તો આપણે લખી શકીએ 50 રૂપિયાની નોટ x બરાબર 10 અને 100 રૂપિયાની નોટ y બરાબર કેટલા આવી છે 15. ખૂબ સરળ દાખલો તો સરસ મજાનો દાખલો બરાબર છે. ખૂબ સરસ રીતે આપણે સોલ્વ કરેલો છે, બોર્ડમાં પૂછાયેલો છે. થેન્ક યુ સો મચ.